આ રહી ચકી ઉભો રહો બીજું મન ગોતવા દે આમ પાસે એવું સ્વેટર નથી લેવું આપણે કેવું લઈએ એમાં બધું નહીં માય ઓઢવાનું બહાર રાખ એ ગાડીમાં ઓઢવા જોઈશે અને આ કેપ લઈ લો છો ગાઈઝ અહીંયા રેડી છે વંશુનો સુવાનો સામાન એનું એક જેકેટ લઈ લીધું છે બિકોઝ ત્યાં કેટલી ઠંડી છે ખબર નહીં સો એ કોસીકું એનું ઓઢવાનું અને બાકી બધું સેટ છે ગાડીમાં અને ડેકીમાં સામાન બતાવી દઉં સામાન પણ સેટ થઈ ગયો છે એક જ બેગ લીધી છે બિકોઝ 2 દિવસ જ જઈએ છીએ અને વંશુની અલગ અમાર બંનેની આ એક આ વંશુની બેગ અને બીજી બેગ એક ટોયલેટરી બેગ ને એક જે બધું કોસ્મેટિક્સ યશપાલ ગયા છે એમના સ્લાઇડર્સ લેવા વંશુ સૂઈ ગયો છે હવે એને હું તેડીને લઈ આવું છેલ્લે ચલો રેડી છીએ તો આ હાલત છે ગાઈસ અત્યારે વંશરાજભાઈને ઓલરેડી નીનો આવી ગયો છે અને અમે લોકો થઈ ગયા છીએ સ્વેટશર્ટ પહેરીને રેડી બિકોઝ યુ નેવર નો ત્યાં રાજસ્થાનમાં કદાચ ઠંડી પણ હોય એટલે વંશરાજને પણ ફૂલ રેડી કરી દીધો છે 1 hour later ઓકે ગાઈઝ તો અમે પહોંચી ગયા છીએ અમારા ઓલ ટાઈમના ફેવરેટ ડેસ્ટિનેશન પર રસ્તામાં એ છે શંભૂઝ હવે અહીંયા કોફી પીશું ગાર્લિક બ્રેડ ખાઈશું અને વંશરાજ પણ થોડો થોડો ઉઠ્યો છે તો એને પણ ગાર્લિક બ્રેડ ખાવી હશે તો ખલાઈશું એને બેટા હા વાહ ભાઈ વાહ અહીંયા કોની જોડે આવ્યા હતા ગાર્લિક બ્રેડ ને એવું ખાવા કોણ આવ્યું તું આપણી જોડે તું યાદ કર અરે વાહ ડોલી માસી ગાંડું તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ અત્યારે વાગ્યા છે રાતના 12 થી વધારે થઈ ગયો હશે આઈ થિંક ગાડી બંધ થઈ ગઈ છે એટલે નથી દેખાતું કેટલા વાગ્યા પણ અમે લોકો ઊભા રહી ગયા છીએ શંભૂઝ અમે ઘણા આગળ આવી ગયા છીએ ઘરથી તો અને અમે ક્યાં જઈએ છીએ એ યશપાલ આવે પછી તમને કહું ત્યાં સુધીમાં તમે મને ને વંશુને જુઓ અમે ભૂલી ગઈ હતી હું એકચ્યુઅલી ઘરેથી નીકળતા વખતે વ્લોગનું ઓપનિંગ લેવાનું તો મેં વિચાર્યું અત્યારે લઈ લઉં અને કેટલું સારું કહેવાય કે વંશુ શંભૂઝ આવ્યો ને વંશુ ઉઠી ગયો કેમ કે આમ જનરલી એ ઉઠત નહીં એવું મને લાગતું હતું કે એની રાત પડી ગઈ હવે સીધી સવારે જ ઉઠશે એ રહ્યો પણ ઉઠી ગયો તો બહુ જ સારું કહેવાય તો વંશુ ગાર્લિક બ્રેડ ખાવા ઉઠી ગયો છે હે ને શું એક લાઈટ આવી હા શું કહે છે બેટુ શ્રીનાથજીમાં ઠંડી આવે હા ચલો આવી ગઈ છે ગાર્લિક બ્રેડ વંશરાજે લઈ લીધી છે એની ડીશમાં અને કોફી તો યશપાલ ક્યાં જઈએ છે એમ તો કોઈ તો કુંભલગઢ યસ એની પહેલા અમે લોકો જઈ રહ્યા છીએ શ્રીનાથજી દર્શન કરવા ત્યાંથી શું લેવાનું વંશુ ટોયઝ એટલે જ આટલો એક્સાઇટેડ છે many hours later આવી ગઈ ને ટનલ વંશુ યાદ કરતા સાથે જ આવી ગઈ બેટા finally we have reached to Nathdwara after કેટલા I think 5 થી 6 મહિના લાસ્ટ મેં
અમે લોકો જ્યારે મમ્મી પપ્પા જોડે આવ્યા હતા ત્યારે આવ્યા હતા, એની પછી આજે આવ્યા છીએ. અહીંયાની વાઇબ જ કંઈક અલગ છે. યસ ગાઈઝ, તો અમે લોકો પહોંચી ગયા હતા સવારના 4:45 શ્રીનાથજી. પણ અમે લોકો ગાડીની બહાર નીકળવાની હિંમત જ નહોતા કરતા, કેમ કે સખત ઠંડી હતી, સખત 12 ડિગ્રી હતી અહીંયા. અને આપણે અમદાવાદમાં તો ક્યારે જોઈ જ નથી, કેમ કે એટલું અર્લી કંઈ બહાર નીકળવાનું થતું જ ના હોય ઘરની એટલે. અને અત્યારે વાગ્યા છે 8. હવે અમે થોડી હિંમત કરી, 5 વાગ્યાવાળા દર્શન નહીં, 6 વાગ્યાવાળા દર્શન અમે છોડ્યા, 7 વાગ્યાવાળા છોડ્યા. હવે 9:15 વાગ્યાવાળા દર્શન છે એ કરીશું, કેમ કે હાલત જ નથી. મેં તો સ્વેટશર્ટ પહેર્યું છે, યશપાલે તો ટી શર્ટ જ પહેરી છે, એટલે બહુ જ ઠંડી લાગતી હતી. વંશુનું જો કે અમે સ્વેટર ને બધું લઈને આવ્યા હતા, અમારા લોકોનું લઈને નથી આવ્યા, એટલે વધારે ઠંડી લાગતી હતી. ઓટો રેડી છે, વંશરાજ ને ડેડી રેડી છે. હજી સ્વેટર નતું લેવું. ચાલો ગાઈસ, પાપડા ખાવા આયા ભેગા સીધા ખાવા બેસી ગયા. નહીં બહુ ઠંડી બહુ સીધ સામે અમે દેખાઈએ છીએ. શ્રીનાથજીની ગલીઓ સવારમાં બધા ચા નાસ્તા કરી રહ્યા છે. અમે કરી લીધો છે. દર્શન તો હજી 9:15 છે. એટલી સરસ સરસ પીછવાઈ છે. કંઈક લઈશું. ચલો ગાઈઝ, જે લોકો શ્રીનાથજી આવતા હશે એમને ખબર હશે કે આ બિલ્ડિંગ બનતું હતું અહીંયાથી. હવે એ લોકો એન્ટ્રી કરી નાખી છે. પછી મોબાઈલ સ્ટેન્ડ પણ અહીંયા જ છે. પુરુષ પ્રવેશ અને મહિલા પ્રવેશ પણ અહીંયા જ છે. આ રહ્યું લેફ્ટ સાઈડ. ઓકે. અને અહીંયા જ જૂતા સ્ટેન્ડ પણ છે, તો હવે વાંધો નહીં આવે. બહુ ઇઝી થઈ ગયું હવે જવાનું, પણ હજી તો વાર છે. એટલે અમે જોઈએ હવે કંઈક જોઈ આવીએ, કંઈક મળે તો પછી દર્શન ખુલશે એટલે જઈશું. તો હવે શ્રીનાથજી દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ કુંભલગઢ જવા માટે. વંશરાજે રસ્તામાં લઈ લીધું છે કિન્ડર જોય, અને એવું કહે છે કે તેજ ભૂખ લાગી, કેમ કે અમે તો સવાર નાસ્તો કર્યો, ફાફડા અને ચા. એણે કશું નથી ખાધું, એટલે એને ભૂખ લાગી ગઈ, તો કિન્ડર જોય ખાશે. પાછળ તમને સ્ટેચ્યુ દેખાતું હશે ગાઈઝ, એ સ્ટેચ્યુમાં પણ એકવાર જવું છે. હવે લેટ્સ સી નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે. જ્યારે શ્રીનાથજી રોકાઈશું ત્યારે જઈ શકાશે, એટલે અત્યારે તો અમે કુંભલગઢ રોકાવાના. અને હા, શ્રીનાથજીથી અમે થોડી ઘણી શોપિંગ પણ કરી છે. શું શોપિંગ કરી છે એ તમને કુંભલગઢ પહોંચીને બતાવીશ. મારું ટોપ લીધું છે, એક ફોટો લીધો છે શ્રીનાથજીનો, અને વંશરાજના બહુ બધા ટોયઝ લીધા છે. તો એ બધું વસ્તુ તમને બતાવીશું કુંભલગઢ પહોંચીને. સ્ટે ટ્યુન્ડ. વંશુ, તારા માટે શું લીધું? હાથમાં પહેર્યું એ બતાય તો. શું કહેવાય એને? વોચ. શો મી યોર હેન્ડ. શો મી. આમ સીધો હાથ કર. સીધો હાથ આમ કર દે. હા, કરી બતાય. લાઈફમાં એની પહેલી વોચ છે ગાઈઝ, અને આઈ હોપ કે બહુ બધી સારી સારી વોચીસ લે એ આગળ જતા, અને એનો સમય બહુ જ સારો રહે. બોલો, ડેડી ચોકલેટ લાયા. કોની માટે લાયા ડેડી? મારી માટે. બંને માટે લાવ્યો. બંને માટે. કવિના માટે લાયા છે, તારી માટે નહીં. હા સારું, તારે જ ખાવાની છે ને, અમે થોડી ખાઈએ છીએ. અને કેમેરો ઓન કર્યો એની પહેલા યશપાલે કીધું કે વેલેન્ટાઇન ડે માટે લાવ્યો છું. યસ યસ. પણ વેલેન્ટાઇન્સ ડે. યે, થેન્ક યુ સો મચ. હેપી વેલેન્ટાઇન્સ ડે ટુ યુ ટુ. થેન્ક યુ. યસ, ચાલો હવે અમે નીકળી ગયા છીએ ફાઇનલી કુંભલગઢ જવા માટે. અને વંશરાજ, મજા આવશે? આર યુ એક્સાઇટેડ? યે! Our favorite song. એના પર અમે લોકોએ રીલ પણ બનાવી લીધી છે. Go check out guys.
ઓકે ગાઈસ, તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં કહેજો, અને ટ્રાવેલ ડાયરીઝમાં હું શું બીજું એડ કરી શકું એ પણ કમેન્ટમાં કહેજો. ઓકે ગાઈસ, તો હવે અમે તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. એ હશે કુંભલગઢનો વ્લોગ. તો અહીંના રસ્તા અને એના નજારા જુઓ. અમે તો બહુ જ અમેઝડ થઈ ગયા જોઈને. બહુ જ સરસ મજા આવી. તો જલ્દી મળું. બાય બાય, ટેક કેર.